નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની વાર્તા સાંભળી તમારું હૃદય ધ્રુજી જશે. પ્લીઝ મિત્રો, એકવાર પૂરેપૂરી વાર્તા સાંભળજો. તો ચાલો શરૂ કરીએ. ઓ બુઢિયા, ક્યાં મરી ગઈ? જલ્દીથી મારા રૂમમાં વહેલી સવારની ચા લઈને આવ. સવારના 9:15 વાગી ગયા છે, હજી સુધી મારી ચા બનાવીને નથી લાવી. તમને ખબર છે, મને સવારે સવારે વહેલી સવારની ચા પીવાની ટેવ છે. તેના પછી જ મારી આંખ ખુલે છે. હડબડાતી મમતાજી રસોડામાં વહુની ચા ગાળી રહ્યા છે અને અવાજ આપે છે, બસ વહુ, હમણાં જ લાવું છું. જેવી મમતાજી રૂમમાં ચા લઈને ગયા તો વહુ આંખો તાણીને કહે છે, ડોસી, તમને ખબર છે, મને સવારે 9 વાગ્યે ચા જોઈતી હોય છે અને આજે તમે 9:15 વગાડી દીધા. શું કરી રહ્યા હતા હજી સુધી? ઓ વહુ, આજે મારી તબિયત કંઈક ઠીક નહોતી એટલે મોડે સુધી સૂતી રહી. તાણા મારતા વહુ કહે છે, જોઈ રહ્યા છો, તમારી માને ડોસી મારી સ્પર્ધા કરવાનો પ્રયત્ન કરે છે. હું 9 વાગ્યા સુધી શું છું, તો જો આજે તમારી મા પણ મોડે સુધી સુવાનો પ્રયત્ન કરી રહી છે. હંમેશા ડોસી સવારે 6 વાગ્યે સૂઈને ઉઠી જતી હતી. લાગે છે મારો અસર થઈ રહ્યો છે. પરંતુ ડોસી, તમારું આમ નહીં ચાલે. જો તમે 9 વાગ્યા સુધી સૂશો તો ઘરમાં કામ ધંધા કોણ કરશે? આ ઘરના બધા કામ તમને જ કરવા પડશે. એટલે ચૂપચાપ સવારે 6 વાગ્યે ઉઠી જજો. મારાથી કામની આશા મત રાખજો. આજે મારા સુવાની સ્પર્ધા કરી રહ્યા છો. કાલથી મારી બધી નકલ કરવાનો પ્રયત્ન કરશો. શું નકલ કરશો? મારી. હું તો નોકરી કરું છું, પૈસા કમાઉં છું. શું ક્યારેય જીવનમાં પૈસા કમાઈ શકશો? ના બહુ, હું તમારી કોઈ સ્પર્ધા નથી કરી રહી. સાચે જ મારી તબિયત ઠીક નહોતી એટલે મોડેથી જોતી જાગી છું. હા, હવે જાઓ આ રૂમમાંથી. મારા માથે ઊભા રહેશો કે શું? છત પર કપડાં પડ્યા છે, તેમને ઉઠાવી લો. આખી રાતથી છત પર જ સુકાઈ રહ્યા છે. વહુની વાત સાંભળીને બિચારી મમતાજી છત પર ચાલી ગઈ. થોડી જ વારમાં વહુને અવાજ આપતા કહે છે, વહુ, છતનો દરવાજો કોણે બંધ કરી દીધો? ક્યારની દરવાજો પછાડી રહીશું, કોઈ ખોલી જ નથી રહ્યું. અરે દીકરા સાકેબ, વહુ નથી સાંભળી રહી તો તમે જ સાંભળી લો. ક્યારની અવાજ આવી રહીશું, કોઈ સાંભળી જ નથી રહ્યું. શિયાળાનો સમય છે, વરસાદના પાણીથી પૂરી રીતે પલળી ગઈ છું. ખૂબ જ તેજ ઠંડી લાગી રહી છે. જલ્દીથી દરવાજો. રૂમમાં બેઠેલી વહુ બબડતા પતિ સાકેતને કહે છે, હું મારા ફોન પર વાત કરી રહી છું, જઈને દરવાજો ખોલી દો. લેપટોપ પર કામ કરી રહેલો સાકેત કહે છે, તમને દેખાતું નથી, હું ઓફિસનું કામ કરી રહ્યો છું, જઈને દરવાજો ખોલી દો. બંને દરવાજો ખોલવાની વાત એકબીજા પર નાખી દેશે, પરંતુ કોઈને પણ એવું લાગતું નથી કે માજી પર શિયાળામાં વરસાદના પાણીથી પલળી રહ્યા છે. તેમનો શું હાલ થઈ રહ્યો હશે? વહુ દીકરો કોઈ પણ દરવાજો નથી ખોલતું. બિચારી મમતાજી ખૂબ મોડે સુધી છત પર ઊભા વરસાદમાં પલળતા રહ્યા. એક હાથમાં સમેટેલા કપડાં જે સતત સુકાઈ રહ્યા હતા, બીજા હાથથી ફરીથી તે દરવાજાને પછાડવા લાગે છે. કોઈ દરવાજો ખોલી દો, ક્યારની છત પર પલળી રહીશું. શિયાળાનો માહોલ છે, વરસાદને કારણે એકદમ ઠંડી હવાઓ ચાલવા લાગી. પરંતુ વહુ દીકરો તો પોતાના રૂમમાં આમ બેઠા જ જતા જેમ કે તેઓ બહેરા થઈ ગયા હોય, કંઈ સંભળાતું જ ન હોય. એટલે જોરથી વીજળી કડકતી હતી કે વીજળીનો અવાજ સાંભળીને કોઈ પણ ડરી જાય. ચારેય બાજુ અંધારું છવાઈ ગયું હતું. મમતાજી સીડીઓ ઉપર જ કપડાને લઈને બેસી જાય છે. ત્યારે જ ડોરબેલ વાગે છે, જેને સાંભળીને નિશા બડબડ કરવા લાગે છે કે ખબર નહીં
આ વરસાદમાં કોણ આવી ગયું? વરસાદમાં પણ કોઈને શાંતિ નથી, અને આ ડોસી પણ ઉપર છત પર કપડાં લેવા ગઈ છે. આને પણ દરવાજો ખોલવા માટે નથી બોલી શકતી. મારે જ ઉઠીને જવું પડશે. મોં ચડાવતા નિશા દરવાજો ખોલવા માટે જાય છે તો ચોંકી જાય છે, કારણ કે દરવાજા પર મમતાજીની દીકરી રેખાને જોઈને નિશા ચોંકી ગઈ. કહે છે, દીદી તમે તે પણ આવી? વરસાદમાં આવતા પહેલા એક વાર તો ફોન કરી દેતા. હા ભાભી, હું આ બાજુ બજારે આવી હતી એટલે તે જ વરસાદ થવા લાગ્યો તો વચ્ચે જ ફસાઈ ગઈ. વિચાર્યું ઘરની ઘર આવી જાઉં છું, કારણ કે મારા સસરાવાળું ઘર બજારથી ખૂબ જ દૂર છે અને આ ઘર નજીક છે, એટલે આ બાજુ આવી ગઈ. જેવી વરસાદ બંધ થશે મેં સુબોધને ફોન કરી દીધો છે, તે મને લેવા માટે આવી જશે. હવે ભાભી દરવાજા પર જ ઊભા મારાથી બધા સવાલ પૂછી લેશો કે અંદર પણ આવવા માટે કહીશું. હસતા રેખાએ કહ્યું. તો બેનમથી સાચું નિશાએ પોતાની નણંદને અંદર આવવા માટે બોલ્યું. ઘરના અંદર આવતા રેખા સીધા મમ્મીના રૂમમાં ગઈ, કારણ કે વરસાદમાં તેના કપડાં પલળી ગયા અને મમ્મીના રૂમમાં તેના કેટલાક જૂના કપડાં રાખેલા છે. ખરેખર રેખાનું માયકું અને સાસરું એક જ શહેરમાં છે. રૂમમાં જતા જ રેખા ચારેય બાજુ પોતાની મમ્મીને અવાજ આપે છે. બાથરૂમ પણ તપાસી લેશે, પરંતુ તેને મમ્મી દેખાય નહીં. તો ભાભીને આવીને પૂછ્યું, ભાભી મમ્મી ક્યાં છે? રેખા પૂરા ઘરમાં મમ્મી મમ્મી કહેતી પોકારી રહી છે. દીકરીના અવાજ મમતાજીના કાનોમાં પડે છે. મમતાજી ફરીથી પૂરા જોશ સાથે દરવાજો પછાડવા લાગે છે. રેખા ભાગીને છતનો દરવાજો ખોલે છે તો જુએ છે વરસાદના કારણે મમ્મી પૂરી પલળી ગયા છે, ઠંડીથી ધ્રુજી રહ્યા છે. હાથમાંથી કપડાં ચોટીને છત પર પડી ગયા, જે પૂરી રીતે પાણીમાં પલળી ચૂક્યા હતા. મમ્મીની આવી હાલત જોઈને રેખા ગભરાઈ ગઈ. રેખા ખૂબ જ સાવધાનીથી હાથ પકડીને સીડીઓથી ઉતારીને મમ્મીને રૂમમાં લાવી. મમ્મી, તમે ઉપર શું કરી રહ્યા હતા અને વરસાદમાં કેમ પલળતા રહ્યા? તમને ખબર છે પહેલાથી જ દમનો રોગ ધરાવતા દર્દી છો, એટલી વાર સુધી પાણીમાં રહેશો તો તમારી શ્વાસ ચડી જશે, અને હજી પણ તમને જુઓ શ્વાસ લેવામાં કેટલી મુશ્કેલી થઈ રહી છે. ધ્રુજતા મમતાજી કહે છે, દીકરી હું તો જ્ઞાનની વહુને અવાજ આપી રહી હતી. ખબર નહીં છતનો દરવાજો કેવી રીતે બંધ થઈ ગયો, કોણે બંધ કરી ગયો, કેટલો દરવાજો પછાડ્યો, પરંતુ કોઈએ પણ દરવાજો ખોલ્યો નહીં. છેલ્લે અડધા કલાકથી વરસાદમાં પલળી રહી છું. આ સાંભળીને રેખા ભાભી તરફ જોવે છે તો નિશા વાતો બનાવતા કહે છે, દીદી તમે મને આમ કેમ જોઈ રહ્યા છો? કોઈએ દરવાજો જાણી જોઈને બંધ નથી કર્યો, કોઈ આમ શા માટે કરશે? એટલી તેજ હવા ચાલી રહી હતી, દરવાજો હવાના જોરથી બંધ થઈ ગયો હશે. કોઈ જાણી જોઈને દરવાજો થોડો બંધ કરશે? નહીં ભાભી, મેં તો કાંઈ પણ નહીં કહ્યું. નહીં, હું તો બસ આમ જ કહી રહી હતી કે મમ્મીએ એટલી વાર અવાજ આપ્યો, તમને સંભળાયો નહીં? હવે દીદી એટલી તેજ વીજળી કડકતી હતી, હું તો ખુદ જ રૂમમાં બેઠી હતી. મને શું ખબર કે માજી ઉપર કપડાં લેવા ગયા છે, અને એમનો કોઈ પણ સમય નથી હોતો. કોઈ પણ સમયે છત પર કપડાં લેવા ચાલ્યા જાય છે. નિશા ખોટું બોલી દેશે. જ્યારે ત્યારે તેણે જ મમતાજીને છત પર કપડાં લેવા માટે મોકલ્યા હતા. આટલું કહીને નિશા રસોડામાં ઉબળતી ચા બનાવવા માટે ચાલી જાય છે. રેખા ખુદ પણ કપડાં બદલે છે અને મમ્મીને પણ કપડાં બદલાવી દેશે. કહે છે, મમ્મી તમે આ બાજુ રજાઈ ઓઢીને સૂઈ જાઓ.
ભાભીએ ચા બનાવી દીધી હશે. તમારા માટે ચા લઈને આવશું. રેખા જ્યારે રસોડામાં ચા લેવા માટે ગઈ તો જોયું નિશા પોતાના માટે ચા બનાવી ચૂકી હતી અને રૂમમાં બેઠા બેઠા નિશા અને સાકેત બંને ચા પી રહ્યા હતા. પરંતુ નિશાએ રેખા અને મમતાજી માટે ચા નહોતી બનાવી. રેખાને આ જોઈને ગુસ્સો આવે છે અને કહે છે, ભાભી તમે મારા માટે અને મમ્મી માટે ચા નથી બનાવી. તો બહાનું આપતા નિશા કહે છે, ઓ દીદી, મારી ચાનો સમય થઈ ગયો હતો એટલે મેં બનાવી લીધી અને તમને તો કપડાં બદલાવવામાં ખૂબ સમય લાગી ગયો, તો હવે તમે તમારી ચા ખુદ બનાવી લો. મારા ઓફિસનું કંઈક કામ આવી ગયું છે તો હું તે જ કરવા જઈ રહી છું. હવે મમ્મીની જેમ હું નવરી તો નથી ને કે ક્યારેય પણ કંઈ પણ કામ કરવા લાગુ. એક નિશ્ચિત સમયે બધા કામ કરવાના હોય છે. મારી પાસે એટલો સમય નથી હોતો કે હું બધાના કામ કરતી રહું. રેખા એક નજર પોતાના ભાઈ સાકેત તરફ જુએ છે, જે હજી સુધી પોતાના લેપટોપમાં જ નજર રાખીને બેઠો છે. તેણે તો કદાચ ધ્યાનથી સાંભળ્યું પણ નહીં કે નિશાએ શું કહ્યું. નારાજ થતી રેખા રસોડામાં ગઈ અને પોતાની મમ્મી માટે ચા બનાવે છે. રેખા મમ્મીથી કહે છે, મમ્મી, ભાભીએ જ્યારે પોતાના માટે ચા બનાવી હતી તો એક કપ ચા તમારા માટે પણ બનાવી દેતી. કેટલો સમય લાગે છે? તેમાં થોડી વારમાં તમે ભલે તેને ગરમ કરીને પી લેતા, પરંતુ એક કપ ચા બનાવવામાં ભાભીને એટલી મુશ્કેલી થાય છે. તો મમતાજી વહુના સ્વભાવથી ખૂબ સારી રીતે પરિચિત છે. કહે છે, છોડો ને દીકરી, હવે વહુ પર કેટલા કામ હોય છે. એને ઘરનું કામ જોવાનું હોય છે અને ઓફિસનું પણ કામ કરવાનું હોય છે. ઘરમાં પૈસા બહુ દીકરો જ કમાઈ રહ્યા છે. હું કરું જ છું શું એક ખૂણામાં બેઠી રહું છું. હવે થોડા ઘણા ચા પાણી પોતાના ખાવાનું કામ તો હું ખુદ કરી જ શકું છું. મમ્મી, તમે પણ પોતાનું ખાવાનું પોતે જ બનાવો છો? આ દીકરી વહુ સવારે સવારે પોતાનું અને દીકરાનું ટિફિન પેક કરીને ઓફિસે ચાલી જાય છે. તેના પછી ઘરનું જેટલું ખાવાનું અને કામ હોય છે તે હું પતાવું છું અને પોતાનું ખાવાનું પણ હું ખુદ જ બનાવું છું. વહુ પાસે એટલો સમય જ નથી હોતો. મમ્મી, ભાભી શાક તો તમારા માટે બનાવી જ જતા હશે ને? ત્યાં સુધીમાં નિશા પણ આવી જાય છે. મમતાજીની જગ્યાએ રેખાની વાતોનો જે જવાબ આપતા કહે છે, દીદી, અમારે મારી બનાવેલી શાક માજી નથી ખાઈ શકતા. અમે લોકો તેલ મસાલા અને મરચાં વધુ ખાઈએ છીએ અને માજીને સાદું ખાવાનું પસંદ આવે છે. હવે ના તો અમે તેમનું સાદું ખાવાનું ખાઈ શકીએ અને ના તેઓ અમારા મરચાં મસાલાવાળું. મારી પાસે સવારે સવારે એટલો સમય નથી હોતો કે હું 2 શાક બનાવીને જાઉં. એટલે મારા ગયા પછી તે પોતાનું ખાવાનું ખુદ જ બનાવી લેશે. આમાં કોઈ મોટી વાત નથી. ઘર પર નવરા રહે છે એટલું કામ તો કરી જ શકે છે અને ઘરમાં અમે બંને જ પૈસા કમાવાવાળા છીએ, તો ઘરના બાકી સભ્યોને અમારા હિસાબે ચાલવું પડશે. હવે મમ્મી તો કંઈ પૈસા કમાતા નથી અને ના જ જીવનમાં ક્યારેય એમનાથી આશા છે કે તે અમને 2 પૈસાની ક્યારેય મદદ કરશે. તો શું પોતાના કામ કરીને તે અમારી થોડી મદદ નથી કરી શકતા? રેખા કહે છે, પરંતુ ભાભી, ઘર પરિવારમાં જરૂરી નથી કે બધા જ માણસો કમાતા હોય છે અને પછી મમ્મીને એવું શું આવડે છે જેનાથી ત્યાં નોકરી કરશે? તમે આજના જમાનાની ભણેલી ગણેલી છો એટલે નોકરી કરો છો. મમ્મીના જમાનામાં એટલી ભણતર નહોતી થતી. છોકરીઓની નોકરી પર એટલું ધ્યાન નહોતું અપાતું. તેમના લગ્ન કરવા જ ઘરવાળાઓનો એકમાત્ર અર્થ હતો અને તમારા ઘરમાં શું
ખૂબ ઘરોમાં વડીલો પૈસા નથી કમાતા, તો શું તેમના કામ નહીં કરવામાં આવે? હવે આમ તો નથી કે ઘરના બધા સભ્યો પૈસા કમાય, અને આ પણ નથી કે જે પૈસા નથી કમાતો એને ઘરની બહાર કરી દેવામાં આવે કે એને ઘરમાં ઇજ્જત ન આપવામાં આવે. નિશા રેખાની વાતને અનસુની કરીને ચાલી જાય છે. રેખાને એટલું તો સમજાઈ ગયું હતું કે તેની ભાભીને પોતાના પૈસા કમાવાનું કે પોતાની નોકરીનું ખૂબ જ વધારે અભિમાન છે, અને તેની મમ્મીને એક કપ ચા પણ બનાવીને નથી આપી. સવારની સાથે લઈને બપોરનું ખાવાનું, રાતોનું ખાવાનું અને સાંજની ચા સુધી પોતાના માટે મમ્મી ખુદ જ બનાવે છે. ભાભી તેમનું એક કામ નથી કરતી. આજે મમતાજીની તબિયત વરસાદને કારણે ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે રેખા પોતાના પતિ સુબોધને આવવા માટે ના પાડી દેશે અને કહે છે આજે તે પોતાની મમ્મી પાસે જ રહેશે. તેમની તબિયત ઠીક નથી. જ્યારે નિશા સાંભળે છે કે રેખા પોતાના સાસરે નથી જઈ રહી, તો તેની ભ્રમણો ચડી જાય છે. મમતાજીથી કહે છે, માજી, અમે બંને બહાર ફરવા માટે જઈ રહ્યા છીએ. ખાવાનું પણ બહારથી જ ખાઈ પીને આવીશું. તમે બંને મા દીકરી પોતાનું બનાવી લેજો. કારણ કે નિશાને લાગી રહ્યું હતું કે જો રેખા રોકાઈ જશે તો તેને તેમના માટે અને મમ્મી માટે ખાવાનું બનાવવું પડશે. એટલે બહારનું કરીને તે સાકેતને લઈને બહાર ખાવા માટે ચાલી જાય છે. આ જોઈને રેખાને ખૂબ જ ગુસ્સો આવે છે. મમ્મી, આ શું ચાલી રહ્યું છે ઘરમાં? અને તમે મને ક્યારેય કંઈ જણાવ્યું કેમ નહીં? હજી તો ફક્ત ભાઈના લગ્નને 6 મહિના જ થયા છે અને તમારો આ હાલ થઈ ગયો. તે તો હું આજે અચાનકથી આવી તો આ બધું જોઈ લીધું. શું જણાવતી દીકરી, હવે વહુ દીકરો પૈસા કમાય છે તો મારે પણ તેમના હિસાબે જ રહેવું પડશે. રેખાને સમજાઈ જાય છે કે તેની સીધી સાદી મમ્મી ભાભીથી ડરે છે, એટલે કંઈ પણ કહેવાથી તેમને ડર લાગે છે. રેખા રાતના ખાવામાં મમ્મી માટે રસોડામાં ખીચડી બનાવવા માટે ગઈ તો પાછળ મમતાજી પણ આવી ગઈ. રેખા ડબ્બામાંથી દાળ ચોખા કાઢવા લાગે છે તો મમતાજી કહે છે, દીકરી, તે ડબ્બામાંથી દાળ ચોખા મત લો, તે વહુના છે. કેમ મમ્મી, આ દાળ ચોખા કેમ ના લો? અરે દીકરી, તે દાળ ચોખા વહુના છે. જ્યારે તેને બનાવવા હોય છે મને તેમાંથી લેવાની ના છે. પછી એક રૂમમાંથી એક નાનો ચોલો ઉઠાવીને મમતાજી લઈ આવ્યા. એક પોલીમાંથી મગની દાળ અને બીજામાંથી ચોખા કાઢીને એક થાળીમાં દીકરીને આપી દેશે. મમ્મી, આ ચોખા તો ખૂબ સસ્તાવાળા છે. દાળમાં પણ કાંકરા છે. તમે આવા દાળ ચોખા ખાવશો? પછી ભાભીના દાળ ચોખાના ડબ્બાને ખોલીને રેખા જુએ છે તો કહે છે, મમ્મી, આ વાળા ચોખા તો ખૂબ મોંઘા છે અને તમારા ચોખા ખૂબ જ સસ્તા છે. ભાભી, આવો ભેદભાવ કેમ કરે છે? અરે જવા દો ને દીકરી, મને આમ જ ચોખા ખાવાની ટેવ પડી ગઈ છે. ખૂબ તેજ ભૂખ લાગી છે. તમે કુકરમાં આજવાળા દાળ ચોખા બનાવી દો. રેખાના ગુસ્સાની કોઈ સીમા નથી રહેતી. ઘરમાં મમ્મી સાથે આટલું ખરાબ વ્યવહાર થઈ રહ્યો છે, એટલો ભેદભાવ થઈ રહ્યો છે. શું ભાઈને આ બધું દેખાતું નથી કે ભાભી મમ્મી સાથે કેવો વ્યવહાર કરે છે? તેમના જ ઘરમાં તેમને પરાયાની જેમ પોલિથીનમાં દાળ ચોખા રાખવા માટે આપી દીધા. તે રસોડામાંથી કોઈ સામાન નથી ઉઠાવી શકતી. એક સામાન ઉઠાવીને ઉપયોગ નથી કરી શકતી. પોતાના જ ઘરમાં તેમને પરાયા કરી દેવામાં. ત્યારે મમતાજી એક સ્વેટર લઈને આવ્યા અને રેખાને બતાવતા કહે છે, જુઓ દીકરી, મેં જમાઈ માટે કેટલું સુંદર સ્વેટર બનાવ્યું છે. સ્વેટર અને તેની ગૂંથણી જોઈને રેખા દંગ રહી ગઈ.
સફેદ અને ગુલાબી રંગના ઊનથી બનેલું સ્વેટર એટલું સુંદર લાગી રહ્યું હતું કે મશીનની ગૂંથણી પણ તેને હિસાબે ખરાબ હતી. મમ્મી, તમે કેટલું સુંદર સ્વેટર બનાવ્યું છે અને આ વાળી ગૂંથણી તમે ક્યાંથી શીખી? અરે રેગા, તને તો ખબર જ છે મને ગૂંથણીનો બાળપણથી જ ખૂબ શોખ છે. બાળપણમાં પણ મેં તને અને સાકેતને પોતાના હાથેથી બનેલા સ્વેટર તો પહેરાવ્યા છે. હા મમ્મી, મેં અને ભાઈએ બાળપણમાં તમારા જ હાથથી બનેલા સ્વેટર પહેર્યા છે. પડોશની આંટી મને પોતાની પાસે વાર બોલાવતી હતી તમારા હાથની ગૂંથણીને જોવા માટે. સાચે ખૂબ જ મમ્મી, તમે ખૂબ સુંદર સ્વેટર બનાવ્યું છે અને આ સ્વેટર અત્યાર સુધીનું બનેલું સૌથી સુંદર સ્વેટર છે. થોડી જ વારમાં ખીચડી બની જાય છે. રેખા અને મમતાજી ખીચડીને ખાઈને રૂમમાં બેસીને વાતો કરવા લાગે છે. ખૂબ મોડે સુધી સાકેત અને નિશાના આવવાની રાહ જોતા રહ્યા, પરંતુ તે બંને તો કદાચ મૂવી જોવા ચાલ્યા ગયા હતા. એટલે રાતના 1 વાગ્યા સુધી ઘરે પાછા આવ્યા. રેખા દરવાજો ખોલવા જાય છે તો કહે છે, ભાભી તમે લોકો જણાવીને પણ નથી ગયા. અમે ક્યારના તમારી રાહ જોઈ રહ્યા છીએ. અમને પણ ઊંઘ આવી નહીં હતી. નિશા કહે છે, હવે તમારી કાલ રજા છે, પોતાની રજાને મળીશું. તમારા ચક્કરમાં અમે ઘર પર થોડા બેસા રહીશું. નિશા રાતના 1 વાગ્યે ભાભીથી કોઈ વાત કરવા નહોતી માંગતી, એટલે ચૂપચાપ રૂમમાં જઈને સૂઈ ગઈ. બીજા દિવસે નિશા અને સાકેતને ઓફિસે જવાનું હતું, એટલે તે સવારે ઉઠી જાય છે અને નિશા મમતાજીને આવીને જગાડી દેશે. માજી, સૂતા જ રહેશો? ઉઠીને રસોડામાં જાઓ અને કંઈક કામ ધંધા પણ કરી લો. મારે આજે ઓફિસે જલ્દી જવાનું છે, એટલે ખાવાનું નહીં બનાવી શકું. મારા માટે તમે ત્યાં સુધી ટિફિન પેક કરી દો. હું નાહવા જઈ રહી છું. આટલું કહીને નિશા નાહવા માટે ચાલી જાય છે. આ બાજુ મમતાજી ઉઠીને રસોડામાં વહુ અને દીકરાઓ માટે ખાવાનું બનાવવા લાગ્યા. બંનેના ટિફિન પેક કરી દેશે. આ બધું જોઈને રેખાથી સહન નથી થતું. તે આ વખતે નિશાની જગ્યાએ પોતાના ભાઈથી કહે છે કે ભાઈ, આ બધું ઘરમાં શું ચાલી રહ્યું છે? તમને ખબર પણ છે મમ્મીની તબિયત ઠીક નથી, છતાં પણ તેમણે તમે લોકો માટે ટિફિન બનાવીને પેક કર્યું છે. ભાભીને ખબર હતી કે મમ્મીની તબિયત ઠીક નથી, તો શું તે જલ્દી ઉઠીને ખાવાનું નથી બનાવી શકતી? પરંતુ સાકેતના જવાબને સાંભળીને રેખા સ્તનબંધ થઈ ગઈ, કારણ કે તેણે ખૂબ જ આશાથી સાકેતને કહ્યું હતું. પરંતુ સાકેત ગુસ્સામાં કહે છે, રેખા, તમે 1 દિવસ માટે અમારા ઘર આવ્યા છો તો શાંતિથી રહો અને ચૂપચાપ પોતાના ઘરે ચાલી જાઓ. અમારા ઘરમાં દખલ અંદાજી મત કરો. જેવું ચાલી રહ્યું છે ચાલવા દો. અને પછી મમ્મીને કામ જ શું છે? હું પણ ઓફિસે જાઉં છું અને નિશા પણ ઓફિસે જાય છે. મમ્મી ઘર પર રહે છે, શું અમારા લોકો માટે ખાવાનું નથી બનાવી શકતી? ઘરના કામ ધંધા નથી કરી શકતી? અને તો કાંઈ મમ્મી કરતી નથી, અને એટલે જ તો તમને મમ્મીને દયા આવી રહી છે. તો લઈ જાઓ, પોતાની સાથે રાખો. અમે મમ્મીની જગ્યાએ એક નોકરાણી રાખી લઈશું, તેનાથી બધા કામ કરાવી લઈશું. રેખાથી નોકરાણીવાળી વાત સહન નથી થતી અને કહે છે, ભાઈ, તમને મમ્મીમાં અને નોકરાણીમાં ફરક નથી દેખાતો? મમ્મીની તુલના એક નોકરાણીથી કરી રહ્યા છો. શરમ નથી આવતી તમને? આ બધું કહેતા કેટલા પ્રેમથી મમ્મીએ તમને પાડ્યા છે, અને તમે તેમની તુલના એક નોકરાણીથી કરી રહ્યા છો. ધિક્કાર છે તમારા જેવા દીકરા ઉપર, જે મમ્મીને ઇજ્જત નથી આપી શકતા. ત્યારે જ નિશા પણ વચ્ચે કૂદી પડે છે. દીદી, સવારે ઘરમાં ઝઘડો કરી દીધો. હવે જ્યારે વાત નીકળી જ ગઈ છે
તો પછી તમે જ લઈ જાઓ. મમ્મીને રાખો પોતાની સાથે. હવે અમે મમ્મીને પોતાની સાથે નહીં રાખીએ. જો અમારા ઘરમાં મમ્મીના કામ કરવાથી એટલી તકલીફ થાય છે તો લઈ જાઓ. જાઓ તમે એમને પોતાની સાથે. આમ પણ ડોસી મારા કોઈ કામની નથી. જ્યારે જુઓ ત્યારે બીમાર થઈ જાય છે. ગુસ્સામાં રેખા મમ્મીનો હાથ પકડી લે છે. ચાલો મમ્મી મારી સાથે. હવે તમે આટલું અપમાન સહન નહીં કરીને આ ઘરમાં નહીં રહો. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે સાકેત તેટલો બદલાઈ જશે. મમતા જે બહુ દીકરાના બદલાયેલા સ્વભાવને જોઈને ખૂબ જ દુઃખી છે. ભલે તે દીકરાના ઘરે દીકરીના ઘરે જવામાં સંકોચ કરી રહી હતી અને થોડું ના પણ કહે છે, પરંતુ રેખા નથી માનતી અને મમ્મીને પોતાની સાથે લઈ જાય છે. સાકેત અને નિશા પોતાના ઘરમાં 2 નોકરાણી રાખી લેશે. એક ઘરની સાફ સફાઈ બાકી કામો માટે અને એક ખાવાનું બનાવવા માટે. પરંતુ મમતાજીના જવાથી બંનેની જવાબદારીઓ વધી ગઈ છે. જ્યારે ઘરમાં નોકરાણીઓ કામ કરે છે તો તેમને જોવું પડે છે. ભલે રસોડામાં તે તમારું ખાવાનું બનાવશે, પરંતુ શાક તો તેમને લાંબીથી આપવું પડશે. જ્યારે આ બધા કામ મમતાજી ખુદ જ કરતી હતી અને આમાં બંનેના ખૂબ જ પૈસા પણ ખર્ચ થઈ જાય છે. પહેલાં તો બંને આરામથી ઘરને છોડીને ઓફિસ માટે નીકળી જતા હતા, પરંતુ હવે ઘરની ખૂબ જ બધી જવાબદારીઓ નિશા ઉપર આવી ગઈ હતી. જેના કારણે નિશા અને સાકેતમાં પણ ઝઘડા થવા લાગ્યા હતા. મમતાજીના ગયા પછી તે બંનેને અનુભવ થાય છે કે ઘરમાં રહેતા મમ્મી એટલા બધા કામ કરતી હતી. ભલે એકવાર જ્યારે એટલી બેઇજ્જત સાથે તેમને ઘરની ભગાડી દીધા હતા તો ફરીથી તેમને બોલાવવાની તે બંનેની હિંમત નહોતી થઈ રહી. આ બાજુ રેખા જે પોતાના એક ખૂબ મોટું ફેશન સ્ટોર ચલાવે છે. મમ્મીથી કહે છે, મમ્મી ભાભી જ્યારે જુઓ ત્યારે તમને આ તાણું આપે છે કે તમે પૈસા નથી કમાતા. હું ઈચ્છું છું કે તમે કંઈક પૈસા કમાઓ. જેને સાંભળીને મમતાજી ચોંકી જાય છે. કહે છે કે દીકરી, હું કેવી રીતે પૈસા કમાઈશ? હું તો એટલી ભણેલી ગણેલી પણ નથી અને મને કોણ નોકરી આપશે? મમ્મી ભલે તમે ભણેલા ગણેલા નથી, પરંતુ તમારી પાસે હુનર છે. તમને ખબર છે તમે કેટલી સારી ગૂંથણી કરો છો? તમારા સ્વેટર જોઈને કોઈ પણ નહીં કહે શકતું કે હાથથી બનેલા છે. મારા ફેશન સ્ટોરમાં ખૂબ બધા માણસો આવે છે. જ્યારે તમારા બનેલા સ્વેટર હું પહેરીને જોઉં છું તો પૂછે છે, આ ગૂંથણી મને પણ જણાવી દો. તમે મારી સાથે ફેશન સ્ટોર પર ચાલ્યા કરો. ત્યાં ખૂબ જ બાળકો જે ગૂંથણી શીખવા માંગે છે, તમે તેમને ગૂંથણી શીખવજો. અને જે બાળકો નથી આવી શકતા તેમને ઓનલાઈન શીખવજો. જેના માટે મમતાજી તૈયાર થઈ જાય છે. આજે ભલે મમતાજીની ઉંમર 65-70 વર્ષની વચ્ચે છે, પરંતુ જ્યારે પોતાના હુનરને બતાવવાની વારી આવી તો તેમના અંદર એવો જોશ આવી ગયો જેમ તે હજી નાની દીકરી હોય. દીકરી સાથે ફેશન સ્ટોર જોવા માટે ખુશીથી તૈયાર થઈ ગઈ. ફેશન સ્ટોર જઈને જોયું તો દીકરીનો ફેશન સ્ટોર ખૂબ જ મોટો હતો. ઓછામાં ઓછા 25થી 30 માણસો તેમાં કામ કરી રહ્યા હતા. ખૂબ બધા છોકરાઓ છોકરીઓ સિલાઈ શીખી રહ્યા હતા. એક તરફ સિલાઈનું કામ ચાલી રહ્યું હતું. રેખા પોતાની મમ્મીથી બધાને મળાવે છે અને મમ્મીના બનાવેલા સ્વેટર પણ બતાવે છે. બધા મમતાજીથી ગૂંથણી શીખવા માટે તૈયાર થઈ જાય છે. જોતા જોતા કેટલાક મહિનાઓમાં મમતાજી પાસે 30થી 35 છોકરા છોકરીઓ ગૂંથણી શીખવા લાગે છે. હવે તો મમતાજી પણ ખૂબ પૈસા કમાવા લાગી અને તેમને પોતાની દીકરી સાથે કામ કરવામાં, પૈસા કમાવામાં ખૂબ સારું લાગી રહ્યું હતું. એક અલગ જ આત્મવિશ્વાસ મમતાજીના અંદર આવી ગયો હતો. આજે તેમને અનુભવ થઈ રહ્યો હતો કે સાથે તે ઇજ્જત સાથે જીવી રહ્યા છે. વહુ દીકરા તો સાથે તો હંમેશા અપમાન જ સહન કરતા હતા. ઇજ્જત સાથે જીવવું શું હોય છે આ તો તેમની દીકરીએ જણાવ્યું હતું. જ્યારે તેમના હાથમાં પહેલા મહિનાની પહેલે પગાર આવી છે, જે પૂરા 18,000 રૂપિયા હતા. જેને જોઈને મમતાજીની આંખોમાં આંસુ આવી જાય છે અને પોતાની દીકરીને ગળે લગાવી લેશે. રેખા પોતાના મમ્મીના આ ભાવુક ક્ષણમાં ખુદ જ ભાવુક થઈ જાય છે. આ રીતે બંને મમ્મી દીકરી મળીને ફેશન સ્ટોર અને ગૂંથણીનું બંનેનું કામ ખૂબ જોરથી કરી રહ્યા છે. દિવસે દિવસે બંને એટલી પ્રગતિ કરી રહ્યા છે.
દીકરીના ઘરે આવીને મમતાજીનું રહેણી કહેણી ખાનપાન બધું જ બદલાઈ ગયું હતું. જ્યાં વહુ દીકરાના ઘરમાં તેમની સાથે દાળ ચોખામાં પણ ભેદભાવ કરવામાં આવતો હતો, ત્યાં દીકરીના ઘરમાં કોઈ પણ જે ખાવાનું ખાતી હતી, જે દીકરી બધા માટે બનાવતી હતી. મમ્મી માટે સારી સારી સાડીઓ ખરીદી હતી, તો મમતાજી દેખાવમાં ખૂબ સારા લાગી રહ્યા હતા. સુંદર તો તે પહેલાથી જ હતી. આ બાજુ નિશા અને સાકેતના ઝઘડા દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા હતા. હવે તેમના વચ્ચે એક બાળક પણ આવી ગયું હતું, જે ફક્ત હજી 1 મહિનાનું હતું. બાળકોને સંભાળવાને લઈને બંનેમાં ખૂબ જ ઝઘડા થતા હતા. નિશાને પોતાની જોબ સુધી છોડવી પડતી હતી. નિશા અને સાકેત બંને જ મમતાજીની પ્રગતિથી અજાણ હતા. એક દિવસ નિશા સાકેતથી કહે છે કે બાળક માટે એક આયા કરી લઈએ. મેં પોતાની સહેલીને વાત કરી છે. તે મને જણાવી રહી હતી કે તેની જાણ ઓળખાણની એક આયા છે જે 10,000 રૂપિયાનું મહિનાનું લેશે, પરંતુ બાળકને સારી રીતે સંભાળી લેશે. સાકેત ચોંકતા કહે છે, બાળકને સંભાળવાનું 10,000 રૂપિયા, તે પણ ફક્ત 1 મહિનાનું? પાગલ થઈ ગયા છો? શું હું એટલા પૈસા ખર્ચ નથી કરવાનો? અને તમે પણ પોતાની જોબ છોડી દીધી. ઘરમાં કેટલા બધા ખર્ચા વધી ગયા છે. બાળક પણ આવી ગયું છે, તેની પણ જવાબદારીઓ છે. તો એક કામ કરો સાકેત, તમે પોતાની મમ્મીને કેમ નથી બોલાવી લેતા? તે અમારા બાળકની નહેનુનું પણ કામ કરી લેશે અને તેમને પૈસા પણ નહીં આપવા પડે. આમ પણ તમારી મમ્મી એટલી સીધી સાદી છે, તે પોતાના મોંમાં જોઈને સીધા અમારા પાસે ભાગીને ચાલી આવશે. અમને એમ તેમના હાથ પગ જોડવાની પણ જરૂર નહીં પડે. હા, તમે સાચું કહી રહ્યા છો. એક કામ કરજો, હું આજે ઓફિસથી આવીશ, તમે બાળક સાથે તૈયાર રહેજો. પછી અમે સાંજે રેખાના ઘરે જશું અને મમ્મીને પોતાની સાથે લઈને આવીશું. નહીં આવશે તો તેમને ડરાવી ધમકાવીને લાવીશું. આ સાંભળીને નિશા ખૂબ જ ખુશ થઈ જાય છે. આજે બંને માણસો બાળકને લઈને રેખાના ઘરે પહોંચી જાય છે, તો ખબર પડે છે ઘર પર તો રેખા છે અને ના જ મમતાજી. પછી બંને રેખાના ફેશન સ્ટોર પર પહોંચી જાય છે. તેમને તો લાગી રહ્યું હતું કે રેખાનો ફેશન સ્ટોર કોઈ 15-20નો એક રૂમ હશે, જ્યારે તે પોતાની ફેશન સ્ટોર ચલાવી રહી હશે. પરંતુ તે ફેશન સ્ટોર કોઈ શોરૂમથી ઓછો ન હતો. સામે ફરતી ખુરશી પર મમતાજી બેઠા છે અને તેમના સામે ખૂબ બધા છોકરાઓ છોકરીઓ બેઠા છે. તેમનાથી ગૂંથણી શીખી રહ્યા છે. મમ્મીને આ રીતે માલિકની ખુરશી પર બેઠેલા જોઈને નિશાના હોશ ઉડી જાય છે. તે કહે છે, સાકેત, તમારી મમ્મીનું તો રૂપ જ બદલાઈ ગયું છે. જોઈને લાગતું જ નથી કે આ તમારી મમ્મી છે. જુઓ તો કેટલા સારા કપડાં પહેર્યા છે. પાસે બેઠેલી રેખા નિશાની વાત સાંભળી લે છે. સ્પષ્ટ જવાબ આપતા કહે છે, આ ભાભી, રૂપ તો બદલાય જ જાય, કારણ કે હવે મમ્મી તમારી પાસે નથી, મારી પાસે રહી છે. વહુ દીકરાના રાજમાં તો સુકાઈને કાંટો થઈ ગઈ હતી. સાકેત આંખો તાણીને કહે છે, રેખા, કઈ રીતે વાત કરી રહ્યા છો? તમે પોતાની ભાભીથી. ભાઈ, તમે તો ચૂપ જ રહો. આ તમારું ઘર નથી જ્યાં હું સુખ થઈ જાઉં. આજે તમે મારા ઘર પર ઊભા છો અને શા માટે આવ્યા છો? હું મમ્મીને લેવા આવ્યો છું. નિશા સાકેત અને રેખાને એક સાથે જોઈને મમતાજી પર આ બાજુ આવી જાય છે. નિશા ચાલાકી બતાવતા 1 મહિનાના બાળકને મમતાજીની ગોદમાં આપતા કહે છે, માજી, આ તમારો પૌત્ર છે. અમે તેમને તમને લેવા આવ્યા છીએ. તમે ઘર ચાલો. કેમ દીકરી, હજી સુધી ક્યાં હતા જે મને અચાનકથી લેવા આવી ગયા છો? તમને તો ખબર છે મમ્મી, અમે બંને નોકરી કરતા માણસો છીએ. જ્યારથી બાળક થયું છે ત્યારથી નિશાએ નોકરી છોડી દીધી છે. અમે બંને વિચાર્યું હતું કે બાળકોની દેખરેખ માટે એક આયા રાખી લઈશું, પરંતુ તમને તો ખબર છે અજાણ્યા માણસોને પોતાના બાળકને નથી સોંપી શકતા. અને પછી તમે બાળકોની દાદી છો, તમારાથી સારો ખ્યાલ કોણ રાખી શકે છે? તમે ઘરે ચાલો. પૌત્રને તમારી જરૂર છે. અમે નથી ઈચ્છતા કે મારો દીકરો પોતાની દાદી વગર મોટો થાય. રેખા અને મમતાજી બંને જ બહુ દીકરાના અર્થને ખૂબ જ સારી રીતે સમજી જાય છે. આજે મમતાજી હિંમત કરીને દીકરાના ગાલ પર એક જોરદાર થપ્પડ મારતા કહે છે, દીકરા, લેવા પણ આવ્યો તો ફક્ત પોતાના સ્વાર્થ માટે. અરે, મને તો લાગ્યું હતું કે તું સાથે જ મારાથી મળવા આવ્યો છે,
પરંતુ તું તો મને પોતાના બાળકની આયા બનાવવા માટે લેવા આવ્યો છે. ચાલ નીકળ, જા આ બાજુથી. હું તમારા બંનેના મોઢા પણ નથી જોવા ઈચ્છતી. હું ક્યારેય પણ ફરીથી તમારા ઘર પાછી નહીં આવું. તમારા જેવા દીકરાથી તો સારું છે કે મને એક બીજી દીકરી હોત. હું તમારા બંનેના મોઢા પણ નથી જોવા ઈચ્છતી. મમ્મીના ગુસ્સાને જોઈને બંને ડરી જાય છે, કારણ કે આજ સુધી તેમણે મમ્મીના રૂપને નહોતું જોયું. તેમણે તો સીધી સાદી ડરવાવાળી મમ્મી પસંદ હતી. પરંતુ આજે જ્યારે મમ્મીએ દીકરાના મોઢા પર થપ્પડ માર્યો તો નિશા પણ ગભરાઈ ગઈ. તો મમ્મી, હું તો બસ તમને લેવા આવી હતી. કામ પડ્યું તો લેવા આવી ગઈ. તમારા જેવા સ્વાર્થી દીકરા વહુ મેં આજ સુધી નથી જોયા. હું તમે લોકો સાથે નહીં જાઉં. ગોદીમાં પોતાના પોતને થોડું લાડ દુલાર કરે છે અને વહુ દીકરા બંનેને ફેશન સ્ટોરથી ભગાડી દેશે. આ બાજુ નિશા પણ પોતાની સાસુના જલવા જોઈને અંદરને અંદર બળતી કૂદી રહી હતી. જે સાસુને હું હંમેશા પૈસા ન કમાવાના તાણા આપતી રહી, આજે તે આરામથી ખુરશી પર બેસીને બાળકોને ગૂંથણી શીખવી રહી છે અને હું ઘરમાં પૈસા કમાઈ રહી છું. અને હું ઘરમાં બેઠી બેઠી ઘરના કામ ધંધા સાથે બાળક સંભાળી રહી છું. ત્યારે જ નિશાનો હાથ પકડીને રેખા તને બહારનો રસ્તો બતાવતા કહે છે, ભાભી, પૈસા કમાવાનું તમને જ નથી આવડતું. ખૂબ વધારે પૈસા કમાવાનું અભિમાન હતું તો જોઈ લો, આજે મારી મમ્મી પણ પૈસા કમાઈ રહી છે, એટલે ક્યારેય પૈસાનું અભિમાન નહીં કરવું જોઈએ. નિશા અને સાકેત પોતાનો મોહ લઈને ઘર પાછા ફરી જાય છે, પરંતુ તેમને એવો પાઠ મળ્યો કે તે પૂરા જીવન નહીં ભૂલી શકે. નિશા સાસુની પ્રગતિ જોઈને પૂરા જીવન બઢતી કૂદતી રહેશે. તો મિત્રો, વાર્તા અહીં પૂર્ણ થઈ. તમારા વિચાર કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો, કારણ કે તમારા દરેક કોમેન્ટમાંથી અમને ઘણું શીખવા મળે છે. જો તમને આ વાર્તા ગમી હોય અને આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી હોય તો તેને લાઈક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. સાથે સાથે આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો, જેથી આ વાર્તા કોઈ પણ બીજા પણ સાંભળવાનો આનંદ મેળવી શકે. જતાં જતાં કોમેન્ટમાં તમારા શહેરનું નામ જરૂર લખજો. મને ખરેખર બહુ આનંદ થાય છે એ જાણીને કે અમારો વિડીયો દુનિયાના ક્યાં ક્યાં ખૂણે પહોંચી રહ્યો છે. તો એકવાર જરૂર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા મિત્રો સાથે, પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત.